સમાચાર સુરતથી જ્યાં માન દરવાજા ટેનામેન્ટનું થશે રીડેવલપમેન્ટ। 3 બિલ્ડરોએ રીડેવલપમેન્ટમાં રસ દાખવ્યો છે। છેલ્લા અનેક સમયથી પ્રક્રિયા અટકી પડી હતી, જો કે બિલ્ડરોએ રસ દાખવતા આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે। હિતરક્ષક સમિતિ, બિલ્ડર અને પાલિકા વચ્ચે બેઠક મળશે। આ સમિતિએ સ્ક્રેપમાંથી વળતર ચૂકવવા પણ માંગ કરી છે। સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટ રીડેવલપમેન્ટની પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી ગોચમાં પડી છે, પરંતુ 7મી વખત હાલ છે તે હવે ટેન્ડર પ્રક્રિયા છે તે બહાર પાડવામાં આવી છે અને 3 જેટલા બિલ્ડરોએ રસ દાખવતા અસરગ્રસ્તો અને પાલિકાને એક નવી આશા જાગી છે। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો માન દરવાજા જે ટેનામેન્ટ છે અને આ તમામ ટેનામેન્ટ હાલ સંપૂર્ણપણે છે તે ખાલી કરાવી દેવામાં આવ્યા છે। સમય માત્ર વાટ જોવાઈ રહી હતી કે કોણ બિલ્ડર છે તે આ ડેવલપમેન્ટની અંદર ભાગ લે, પરંતુ 3 બિલ્ડરો દ્વારા હવે જ્યારે રસ દાખવવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોની અંદર મળનારી મહત્વપૂર્ણ બેઠકની અંદર હવે કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવશે તે હવે બાબત મહત્વની બની રહી છે। જે માન દરવાજા ટેનામેન્ટ રીડેવલપમેન્ટ હિતરક્ષક સમિતિના આગેવાન અસલમ સાયકલવાળા છે, સીધી વાત કરીશું તેમના જોડે। અસલમભાઈ, કઈ રીતનું હવે આગામી દિવસોની અંદર આ તમામ બાબતોને લઈને પ્રક્રિયા હાથ ધરાશે? માન દરવાજા ટેનામેન્ટ જે છે એમાં ABC 3 બ્લોક હતા, જેમાં 1312 ફ્લેટ ધારકો છે, જેમાં એ ટેનામેન્ટને વર્ષ 2021માં જર્જરિત હોવાથી સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોને ખાલી કરીને કબજો મેળવેલ અને જુલાઈ 2024માં B અને C ટેનામેન્ટના બાકીના જે ફ્લેટ ધારકો હતા એ જર્જરિત ટેનામેન્ટ હોવાને કારણે એમને યેનકેન પ્રકારે ખાલી કરાવીને કબજો મેળવેલ। અત્યારે માન દરવાજા ટેનામેન્ટ હિતરક્ષક વતી અમારી સુરત મહાનગરપાલિકાના તંત્ર એક રજૂઆત છે કે જે ટેનામેન્ટનું ડિમોલિશન માટે સ્ક્રેપ વેલ્યુ નક્કી કરવામાં આવેલ હતી 50 લાખ રૂપિયા હતી, એની સામે સુરત મહાનગરપાલિકાને 3 કરોડ 33 લાખ રૂપિયા મળી રહ્યા છે। કુદરતી ન્યાય પણ જોશો તો ટેનામેન્ટના ફ્લેગ ધારકોએ વેચાણથી આ ટેનામેન્ટ લીધી હતી, એટલે કુદરતી ન્યાય પણ એનો હક અધિકાર છે કે એને એ રૂપિયાનો વળતર પેટે મળવા જોઈએ, કારણ કે જ્યારે સુરત મહાનગરપાલિકા કબજો મેળવ્યા ત્યારે 1 પણ રૂપિયાનું વળતર કે ભાડું એમને આપ્યું નથી। આ ટેનામેન્ટમાં રહેતા લોકો આર્થિક રીતે સાવ નબળા છે, આર્થિક રીતે ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને જ્યારે અચાનક એમને ખાલી કરવામાં આવ્યું ત્યારે એમને ઊંચા દરના મકાનો ભાડે લેવાની ફરજ પડી, એટલે આર્થિક પરિસ્થિતિ ખૂબ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય, એટલે અમે એક માનવતાના ધોરણે રજૂઆત કરી છે કે મનપા તંત્ર માનવતાના ધોરણે વિચારે અને એમને 3 કરોડ 33 લાખ રૂપિયામાંથી જે રૂપિયા આવે છે એને વળતર પેટે 1312 ફ્લેટમાં ભાગે વેચે। આનંદની વાત એ છે કે સુરત મહાનગરપાલિકા આજે 7મી વાર ટેન્ડર બહાર પાડે। વર્ષ 2018થી આ ટેન્ડર બહાર પાડતી હતી રીડેવલપમેન્ટ માટે, પરંતુ દિવાળીના તહેવાર નિમિત્તે જ્યારે ખબર પડી અમને પણ જાણવા મળ્યું કે ભાઈ આ ટેનામેન્ટ માટે 3 ડેવલપરોએ એમને રસ દાખવ્યો છે અને 3 ડેવલપરોએ એ રીડેવલપમેન્ટ માટે ટેન્ડર ભર્યા છે। એની પ્રક્રિયા અત્યારે વહીવટી ધોરણે ચાલી રહી છે। અમને એવી આશા છે કે આ 3 બાકી 3 જો ક્વોલિફાઈડ થાય સુરત મહાનગરપાલિકાને પણ ફાયદો થવો જોઈએ, કારણ કે આ ટેનામેન્ટ રીડેવલપમેન્ટની સાથે સાથે આંબેડકર શોપિંગ સેન્ટર, ફાયર સ્ટેશન, નગર પ્રાથમિક શાળા, UCD કેન્દ્ર અને આંગણવાડીઓ બનાવવાની છે, એટલે અમને એટલી આશા છે, વિશ્વાસ છે કે 3 એજન્સી સારી હોવી જોઈએ, ક્વોલિફાઈડ થાય અને વહેલી તકે સુરત મહાનગરપાલિકા તંત્ર એમને જે કંઈ કાર્યવાહી કરવાની હોય આટોપે કે જેના કારણે આ લોકો જે અમે રહેવાસીઓ છે એમને એમનું માસિક ભાડું નક્કી થાય, કયા પ્રકારની ટેનામેન્ટ બનશે, શું ડિઝાઇનિંગ હશે, એ બધી પ્રક્રિયા હાથ ધરતા પણ બીજા 6-8 મહિના લાગી જવું છે, એટલે અમે એટલું જ અપેક્ષા રાખીએ છીએ મનપા તંત્ર પાસે કે આ કામ ઝડપી રીતે કરવું જોઈએ। તો બિલકુલ જે વહીવટી પ્રક્રિયા છે તે ઝડપભેર કરવામાં આવે તેવી આશા છે તે આગેવાન દ્વારા કરવામાં આવી રહી છે। સૌ કોઈ અસરગ્રસ્તો એ જ ઈચ્છી રહ્યા છે કે તેઓને ઝડપથી તેઓનું મકાન મળી રહે। હાલ જ્યારે 3 જેટલા ડેવલપર દ્વારા રસ દાખવવામાં આવ્યો છે, ટેન્ડર ભરવામાં આવ્યા છે, ત્યારે કઈ એજન્સી હવે ક્વોલિફાઈડ થાય છે તે હવે જોવું રહ્યું। કેમેરામેન અક્ષય વાડર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।